हमारे युवाओं में क्रिटिकल थिंकिंग और इनोवेटिव थिंकिंग विकसित कैसे हो सकती है, जब तक हमारी शिक्षा में पैशन ना हो, फिलॉसफी ऑफ एजुकेशन ना हो, पर्पज ऑफ एजुकेशन ना हो। નમસ્કાર, મારું નામ રાજેશ કુમાર વશરામભાઈ ધામેલિયા। હું પીએમ શ્રી મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા સુરતમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે પીએમ શ્રી શાળાના શિક્ષકોની આ તાલીમમાં આવવાનો અવસર મળ્યો। ખરેખર આ તાલીમના પ્રથમ સેશનમાં જ ખૂબ મજા આવી। વોલ્ટર પીટરસરે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બધા જ શિક્ષકોને ખૂબ ગમ્મત સાથે જ્ઞાન આપ્યું અને જેનો અમે વર્ગખંડમાં પણ ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ તેવી ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવી। બીજા સેશનની અંદર ડૉક્ટર સંજય ગુપ્તા સરે આપના બાળકને ઓળખો અને એનઈપી વિશે પણ ખૂબ સરસ મજાની વાત કરી, જે અમને વર્ગખંડમાં ખૂબ ઉપયોગી નીવડે તેવી છે। ધન્યવાદ। નમસ્કાર, મારું નામ જરીવારા અંજલિ અશ્વિન કુમાર છે। હું પીએમશ્રી પ્રાથમિક શાળા લાછરસ તાલુકો નાંદોદ અને જિલ્લો નર્મદામાંથી આવું છું। અમને પીએમશ્રી થકી અહીં ગાંધીનગર તાલીમમાં બોલાવવામાં આવ્યા હતા। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, જ્યાં ટીચર્સને ખૂબ સરસ રીતે અલગ અલગ જિલ્લામાંથી ટીચર્સો આવે છે અને ખૂબ સારું નોલેજ લઈને જાય એવા હેતુથી અહીંયા તાલીમ રાખવામાં આવી છે કે જેઓ અહીંયાથી નોલેજ લઈને પોતાની સ્કૂલમાં અપ્લાય કરી શકે। તો 2 સેશન રાખવામાં આવ્યા હતા કે તમે છોકરાઓને ક્લાસમાં જઈને કઈ રીતે પ્રવૃત્તિ સાથે શિક્ષણ કરાવી શકો, અને અમને ખૂબ જ મજા પડી। અમે અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ આજે એનઈપી 2020નું ઘણું જ શીખી ગયા છે। ચાઇલ્ડ સાયકોલોજી છે, બાળ મનોવિજ્ઞાનની શું સમસ્યાઓ હોય છે, આપણે દરેક અલગ અલગ પ્રકારની મનોવૃત્તિ ધરાવતા બાળકો સાથે આપણે કેવી રીતે ટ્રીટમેન્ટ કરવું જોઈએ, એ બધું જ અહીંના તજજ્ઞ મિત્રો દ્વારા અમને શીખવા મળ્યું છે। અને બાળકોનો જે સર્વાંગી વિકાસ એનઈપી 2020માં બતાવવામાં આવ્યો છે, એ તમામ સર્વાંગી મુદ્દાઓને આવરી લઈ અને આજે અહીંથી અમે તાલીમ પૂર્ણ કરીને જશું ત્યારે એ બધું જ અમે માહિતી અમારા દરેક શાળાના, ગ્રુપ શાળાના, નગરપાલિકાની શાળાના દરેક શિક્ષકોને આ જ્ઞાન આપીશું। IIT तुझने